बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सद्गुरु देव की। ओम नमः पार्वती पतये हर हर महादेव। આ બધાનું ખૂબ દાન કર્યું. એટલું દાન બધાને આપ્યું છે કે કોઈ યાચક ન રહ્યું, બધા અયાચક બની ગયા. ચારે બાજુ એક આનંદ અને ઉત્સાહનું વાતાવરણ, પણ હજી જાણે આનંદ ઓછો હોય, એની પૂર્તિ થતી હોય એમ એક નવા સમાચાર આવ્યા. રામચરિત માનસકારે લખ્યું, મહારાજની પાસે આવીને સમાચાર આપવામાં આવ્યા. મહારાજ વધાય હો. બોલે શું? લોકોએ સમાચાર આપ્યા, કઈ કઈ સુતા સુમિત્રા દો, કઈ કઈ સુતા સુમિત્રા દો, કઈ કઈ સુતા સુમિત્રા દો. સુંદર સુત જનમત ભય ઓ, સુંદર સુત જનમત ભય ઓ, સુંદર સુત જનમત ભય ઓ. કઈ કઈ મહારાણીએ પણ એક પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. આ સમાચારે અયોધ્યાનો આનંદ 4 ગણો થયો. અનેક ઋષિ મુનિઓ મહાપુરુષો આવીને રામ દર્શન કરીને કૃતાર્થ થવા લાગ્યા. એટલો મોટો ઉત્સવ અયોધ્યામાં થયો છે કે જેનું વર્ણન અશક્ય છે. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે રામજીના પ્રાગટ્ય પછી અયોધ્યાની એવી પરિસ્થિતિ હતી કે અયોધ્યાનો આનંદ ઉત્સવ જોઈને સૂર્યનારાયણ ભૂલી ગયા કે મારે અસ્તપામમાં જવાનું છે. અવધનું કૌતુક જોઈને સૂર્યદેવ એમનેમ સ્થિર થઈ ગયા અને 1 મહિના સુધી જાણે સૂર્યને જવાનું સૂજ્યું નહીં. ગોસ્વામીજી એમ લખી નાખે કે 1 મહિના સુધી દિવસ જ રહ્યો, રાત ન પડી. 1 મહિના સુધી સૂર્ય અસ્ત ન પામે અને 1 મહિનાનો દિવસ જ રહે. આ થોડું બુદ્ધિગમ્ય નથી લાગતું. સ્વાભાવિક મારીને તમારી બુદ્ધિ નહીં પકડી શકે કે એ કેમ બને. 1 મહિના સુધી રાત જ ન પડે એ તો જરા વિચિત્ર છે. આપણે સવારે થોડીક ચર્ચા કરતા હતા કે સ્વયં પરમેશ્વરે બધા નિયમો તોડી અને એ નિરાકાર સાકાર બન્યો હોય તો એની સાથોસાથ પ્રકૃતિએ પણ થોડા નિયમો તોડી નાખ્યા છે. જેની ગતિથી, જેની શક્તિથી ચાંદ અને સૂરજ સંચાલિત બને એ સ્વયં પરમેશ્વર જયારે ધરતી ઉપર કોઈના પુત્ર બનીને આવે એ વખતે કદાચ સૂર્યદેવ થંભી જાય તો એમાં આશ્ચર્ય શું? પરમાત્મા બધું કરી શકે. અથવા તો 1 મહિનાનો દિવસ થયો એનો અર્થ એ પણ હોઈ શકે કે રામ જન્મ મહોત્સવ વખતે લોકો એટલા બધા ભાવાવેશમાં હશે. પરમાનંદમાં તો હતા, શબ્દ પરમાનંદ વપરાયો છે. રામના પ્રાગટ્ય પછી લોકો પરમાનંદમાં ડૂબ્યા છે. હવે પરમાનંદની અવસ્થામાં 30 દિવસ કેમ વીત્યા હશે એ લોકોને ખબર નહીં રહી હોય. સૂર્ય અસ્ત પામતો હશે, સૂર્યોદય થતો હશે, પણ લોકો પરમાનંદની દશામાં હતા. એને સમયનું ભાન નહીં રહ્યું. 1 મહિનો કેમ ગયો એ ખબર નહીં રહ્યું. આજ યુગો પછી જે રામની કથાનું આપણે ગુણગાન કરીએ તો 9 દિવસ ક્યારે પૂરા થઈ જાય છે ખબર નથી રહેતી. તો એ કથાના નાયક સ્વયં જે દિવસે પ્રગટ્યા હશે તે દિવસે 1 મહિનો વ્યતીત થઈ ગયો હોય તો એમાં આશ્ચર્યને કોઈ સ્થાન રહેતું નથી. કાળનું બંધન ક્યારે લાગે? ધ્યાન દે આપ ગંભીરતા છે. કોઈ જગ્યાએ શોભાયાત્રા નીકળે, એક સરઘસ નીકળે, પછી એ કઈ મહત્વની શોભાયાત્રા હોય, મહત્વનું સરઘસ હોય, આખું ગામ એને જોવા માટે ઉમટે તો ગલી ગલીએ, અટારી અટારીએ ભાઈ બહેનો બધા ઉભા રહે કે હમણાં અહીંથી શોભાયાત્રા પસાર થશે અને અમે એને જોઈશું. તો જે ગલીમાં લોકો ઉભા છે ત્યાંથી શોભાયાત્રા પસાર થઈ ગઈ. તો જ્યાંથી શોભાયાત્રા પસાર થઈ ગઈ એ ગલીઓ પાછળ રહી ગઈ તો એ ગલીઓ માટે શોભાયાત્રા ભૂતકાળ બની ગઈ.
કારણ કે શોભાયાત્રા ત્યાંથી નીકળી ગઈ. એ ગલીવાળાને હવે કોઈ પૂછે કે તમે જોયું કે આ શોભાયાત્રા અહીંથી ગઈ? અમે જોઈ લીધું. એના માટે ભૂતકાળ થઈ ગયો. શોભાયાત્રા જે રસ્તે જવાની હોય, આગળ જે લોકો પ્રતીક્ષા કરતા હશે બીજી ગલીઓમાં, એના માટે શોભાયાત્રા હજી ભવિષ્યકાળ છે કે હજી હમણાં નીકળશે, હમણાં હવે આવવી જોઈએ. જે ગલીથી પસાર થઈ ગઈ એના માટે ભૂતકાળ થઈ ગયો. જે ગલીઓ આવવાની છે એના માટે ભવિષ્યકાળ. પાછળની ગલીઓ માટે અને આગળની ગલીઓ માટે ભૂતકાળ અને ભવિષ્યકાળ લાગુ પડી શકે, પણ જે લોકો શોભાયાત્રામાં જોડાયા હોય એ તો સતત વર્તમાન કાળમાં છે. એને ન તો ભૂતકાળ છે ન તો ભવિષ્યકાળ છે. એમ સંસારમાં જે લોકો પરમાનંદની સાથે જોડાઈ જાય એને નથી ભૂતકાળ લાગુ પડતો, નથી ભવિષ્યકાળ લાગુ પડતો. અને તેથી જ કદાચ સંતોને કાળ લાગુ નથી પડતો. તેથી જ કદાચ મહાન તત્વોને કાળથી પર લોકો બને છે. એનું કારણ જ હશે કે સતત એ લોકો પરમાનંદ પરમ તત્વની સાથે જોડાયા હોય છે. તો સાક્ષાત હરિનું અવતરણ જ્યારે થયું એ વખતે લોકો એટલા બધા પરમાત્માના આનંદમાં ડૂબ્યા હશે કે એને સૂર્ય અસ્ત પામ્યો એવો ભૂતકાળ થયો જ નહીં. નોમને બદલે હવે દશમ થઈ ગઈ એવો ભવિષ્યકાળ એના માટે આવ્યો નહીં. એને તો માસ દિવસ કર દિવસ ભા મર મન જાનેવું કોઈ રથ સમેત રવિ થાકેવું નિશા કવ. 1 મહિનાનો દિવસ થઈ ગયો, ખબર જ ના પડી, કારણ કે રામની સાથે હતા, પરમાનંદની સાથે હતા. એના માટે ભૂતકાળ શક્ય નથી. તો 1 મહિના સુધી લોકો પરમાનંદમાં ડૂબ્યા છે. જય જયકાર થઈ રહ્યો છે. ભગવાન શંકર કૈલાસ ના શિખર ઉપરથી કથા કહેતા કહેતા કહે, દેવી એક ચોરી કહી દઉં. બોલે મહારાજ આપ અને ચોરી? બોલે તમારી દ્રઢમતી છે એટલા માટે હું એક ખાનગી વાત કહી દઉં. શું? રામજીનો જન્મ થયો પછી રામના દર્શન કરવા માટે હું અને કાગભૂષણજીજી અયોધ્યા ગયેલા. મનુષ્યના રૂપ લઈને અમે બંને ગયા, પણ દેવીએ ભીડ મેં નજરે જોઈ, અમને કોણ અંદર જવા દે? ઘણી કોશિશ કરી, ભવનમાં જવા દો. અયોધ્યાના દ્વારપાળો ધક્કો મારીને કાઢી મૂકે, તમે અજાણ્યા માણસો છો, અમારા મહારાજાને ત્યાં આટલી ઉંમરે પુત્ર જન્મ થયો, તમારી નજર લાગે તો? અમને લોકો ધક્કો મારીને સરયુને કિનારે છોડી જાય. હવે એને એમ તો ન કહેવાય કે હું કૈલાસપતિ છું. લોકો અમને કાઢી મૂકે. બહુ વિચાર કર્યો કે દર્શન થતા નથી, શું કરવું? ભવાની પછી અમે એક ચોરી કરી. શું? અમે બંને જ્યોતિષીઓના રૂપ ધારણ કર્યા. હું વૃદ્ધ બ્રાહ્મણ બન્યો, કાગભૂષણજીને મારો શિષ્ય બનાવ્યો, અને અમે બંને જણ સરયુને કિનારે યુક્તિ કરતા હતા કે હવે કઈ રીતે રાજભવનમાં પ્રવેશ કરવો. આટલે દૂરથી રામ દર્શન કરવા આવ્યા, લોકો અંદર જવા દેતા નથી, શું કરવું? શંકર ભગવાન બ્રાહ્મણના રૂપમાં રામજીની સ્તુતિ કરે છે, મહારાજ દર્શન થાય એવું કંઈક કરો. લોકો અમને અંદર આવવા દેતા નથી, મારાથી સ્પષ્ટતા થતી નથી કે હું શિવ છું. ભગવાને શંકરજીની પ્રાર્થના સાંભળી લીધી અને રામજી કૌશલ્યાની ગોદમાં રડવા માંડ્યા. ખૂબ રડે છે. માં કૌશલ્યાને ચિંતા થવા લાગી. દૂધ પીવડાવે, આમ કરે તેમ કરે, બાળક શાંત થતા નથી. રામજી ખૂબ રડે છે. વૈદો હકીમો ન જાણે કેટલાય લોકો આવ્યા, પણ રામજીનું રડવાનું બંધ થતું નથી. બધા લોકો કૌશલ્યાજીને ઠપકો આપવા લાગ્યા. માં આટલા બધા લોકો આવતા હતા, આમાં કોઈની નજર લાગી હશે, કોઈએ કઈ બાળકને કરી દીધું હશે. હવે તો કોઈ ઉતારનારો કોઈ વિદ્વાન મળે, કોઈ એવો સાધક મળે એવો તો આને નજર ઉતારે. પણ રામજી શાંત થતા જ નથી. દશરથજી પણ ચિંતિત થયા. એને સેવકોને કહ્યું કોઈને શોધી આવો, કોઈ નજર ઉતારે એવું, કોઈ ઉતારે એવું, કોઈ સિદ્ધ માણસ હોય તો એને ગોતી આવો. સેવકો શોધવા નીકળ્યા. શંકર ભગવાન અનુભવ કહે, દેવી અયોધ્યાના 2 સેવકો સરયુને કિનારે ગોતતા ગોતતા આવ્યા. તો હું ભૂષણજીજી વિચાર કરતા હતા કે હવે શું કરવું. એમાં એ લોકોએ આવીને પૂછ્યું કે ભૂદેવ ક્યાંથી આવો છો? એટલે અમે કહીએ હિમાલયમાંથી. હિમાલયમાં રહો છો? બોલે હા. તો કોઈના બાળકને નજર લાગી ગઈ હોય ને ઉતારવો હોય તો તમને ઉતારતા આવડે? બોલે અમારો ધંધો જ ઉતારવાનો, આ સિવાય અમારી બીજી કોઈ પ્રવૃત્તિ નથી. એ જ કામ કરો છો? બોલે એ જ કામ અમારું. તો પછી અમારા રાજકુમારને કંઈક થયું છે, તમે આવો. બોલે અમને લઈ જાઓ. મંત્ર જંત્ર તો પછી તમારા બાળકને મારી 4 આંખ ભેગી થાય તો તમારા બાળકને રુદન કરતો બંધ કરી દઉં, આટલી મારી પાસે સિદ્ધિ છે. શંકરજીને બરાબર અવસર મળી ગયો. ભૂષણજીજી પણ તૈયાર, ગુરુ શિષ્યના રૂપમાં બંને. હવે તો રાજ્યનું નિમંત્રણ એટલે બિલકુલ આદર્શ એને પ્રવેશ આપવામાં આવ્યો. બધાએ સન્માન કર્યું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ચંદ્રશેખર પધાર્યા. કૌશલ્યાની ગોદમાં રામજી રડે છે. સ્વાગત કર્યું. ભગવાન શંકરને બેસાડ્યા. કહ્યું બાપજી આપ કંઈક કરો, બાળકને કંઈક થઈ ગયું.
શંકર ભગવાને રુદન કરતા રામની સામે કૌશલ્યાની ગોદમાં દ્રષ્ટિ કરી. રામ અને શિવના 4 નેત્રો મળ્યા. બન્યું ભગવાન રામ અને શિવના નેત્રો મળ્યા તો દર્શન કરતા શંકરજી રડી પડ્યા અને રામ ચૂપ થઈ ગયા. કૌશલ્યામાં શ્રદ્ધા બેસી ગઈ કે મહાત્મા ખરેખર સિદ્ધ છે અને મારા બાળકનું રુદન પોતાના ઉપર લઈ લીધું, મારા પુત્રને શાંત કરી દીધો. આખા રાજકુટુંબમાં આનંદ વ્યાપી ગયો. શંકરજી દર્શન કરતા કરતા રડી પડ્યા. કૌશલ્યામાં કહ્યું, ભૂદેવ આપે બહુ દયા કરી, મારા પુત્રને શાંત કરી દીધો. કહ્યું, માં હજી તો ખાલી નજર મળી છે, પણ તમારા બાળકને મારી ખોળામાં મારા ગોદમાં આપો ને તો જિંદગીમાં ક્યારેય રડે નહીં એવું કરી દો. કૌશલ્યામાને થયું કે આ પ્રયોગ કરવા જેવો, તેથી પિતાંબરો સુંદર પહેરાવેલા રામજીને શિવજીની ગોદમાં કૌશલ્યાજી આપે છે અને શંકરજીની ગોદમાં રામજી આવતા શંકરજીને સમાધિ લાગે છે. કાગભૂષણજી મહારાજ ભગવાનના શ્રી ચરણારવિંદને સ્પર્શ કરે છે. દશરથજી, કૌશલ્યા વગેરે ભૂદેવને વિનંતી કરે, મહારાજ આપના ખોળામાં આવીને મારો બાળક કેટલો પ્રસન્ન થયો છે, આપ ખરેખર મહાન છે, આપ આટલી બધી વિદ્યા જાણો છો તો બાપજી જરા સાવધાન થઈને મારા પુત્રના હાથની પગની રેખા જોઈ અને જરા ભવિષ્ય પણ કહી આપો ને, આ બાળક ભવિષ્યમાં શું થશે. શંકરજી જોશ જોવા લાગ્યા, હાથની રેખા જુએ છે. કહ્યું, માં તમારો બાળક બહુ મહાન થશે, તમારા બાળકના ભવિષ્યમાં મંદિરો બંધાશે, તમારા બાળકના મંદિરોમાં આરતીઓ ઉતરશે, એની કથાઓ ગાય ગાય લોકો ભવ તળી જશે, તમારા કુળને તારશે, એના નામથી લોકો આનંદ અને વિશ્રામનો અનુભવ કરશે. પગની રેખા જોતા જોતા શંકર ભગવાને કહ્યું, માતાજી તમારા બાળકના પગની રેખા જોતા એમ લાગે છે આ પુત્રના જીવનમાં યાત્રાનો યોગ બહુ છે અને પરિભ્રમણ બહુ કરવું પડશે, ફરવું બહુ પડશે. કૌશલ્યામાં એક પ્રશ્ન પૂછ્યો કે બાપજી તમે જોશ જુઓ છો તો એક વાત એ કહી દો ને, આ બાળક મોટો થઈને અયોધ્યાની ગાદી ઉપર બેસશે ને, રાજા બનશે ને. શંકર ભગવાન મુશ્કેલીમાં મુકાયા, કારણ કે આમાં જાહેરાત કરવી ખતરો હતો. શંકરજીએ બહુ બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો. બોલે, માં હજી રાજ્યાભિષેકની રેખા ફૂટી જ નથી, એ તો બાળક જેમ જેમ મોટો થશે એમ રેખા ફૂટશે. હજી તો બાળક છે એટલે રાજ્યાભિષેકની રેખા પ્રગટી નથી, એ મોટો થાય ત્યારે વળી અમને બોલાવજો, એ વખતે જોઈશું. જવાબ ટાળ્યો છે. રામજી સમજી ગયા કે શંકર ભગવાને નિર્ણય ન આપ્યો એ સારું કર્યું, કારણ કે મારે ગાદી ઉપર બેસવાનું નથી, મારે તો એક મહત્વનું કામ કરવાનું. પણ માં એક વસ્તુ હું તમને જરૂર કહી દઉં, તમારા બાળકના રેખાઓને જોતા એમ લાગે કે આ બાળક જયારે કુમાર થશે, યાની કુમાર અવસ્થામાં જયારે આવશે ત્યારે તમારા ગામમાં એક મહાત્મા આવશે. હા, અને એ મહાત્મા તમારા રામને લઈ જશે. કૌશલ્યાજીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ આવું નહીં જુઓ, દક્ષિણા ઓછી થતી હોય તો વધારે આપું. અરે બોલે, માં હું દક્ષિણા માટે નથી જોતો, મને જે લાગે છે તે કહું, એક મહાત્મા આવશે તમારા પુત્રને લઈ જશે. પણ માં સાંભળ, શું એ મહાત્મા તમારા પુત્રને લઈ જશે પછી તમારો રાજકુમાર એક મહાન રાજકન્યા સાથે પરણીને ઘરે આવશે. માએ કહ્યું, તો બરાબર, આગળ. પરણીને આવશે એક મહાન કન્યાને. એ શબ્દ સાંભળતા ખૂબ રાજી થયા છે. ખૂબ દક્ષિણા આપી છે એવું પણ લખ્યું છે તુલસી સાહિત્યમાં. ભગવાન શંકરજીને તો દક્ષિણા શું કરવાની, પણ ન લે તો બધો પડદો ચિરાઈ જાય, એટલે જાણી જોઈને બધી દક્ષિણા લેવી પડી. બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ કહાયો, અવધ આદમી એકાયો. ગોસ્વામી કહે, એક પ્રમાણિક બ્રાહ્મણે બધા જોશ જોયા. ગુરુ શિષ્ય બધી દક્ષિણાના પોટલા બાંધીને સરયુને કિનારે ગયા, ત્યાં જઈને બ્રાહ્મણોને બધું વેચી આપ્યું. શંકર ભગવાન કૈલાસ પાછા પધાર્યા. કાગભૂષણજીએ કહ્યું, રામજીની બાળ લીલા ચાલશે ત્યાં સુધી હું અયોધ્યા રોકાઈશ. કાગભૂષણજી અયોધ્યામાં રોકાયા છે. સુંદર અનુભવ શંકરજીએ કહ્યો. અયોધ્યામાં તો પરમાનંદનું વાતાવરણ છે. 4 રાજકુમારોને પામીને રાજકુટુંબ ધન્ય બની ગયું છે. પુત્રોનું લાલન પાલન થઈ રહ્યું છે. વશિષ્ઠ મહારાજ અને સંતો પધાર્યા. નામકરણ સંસ્કારનો દિવસ છે. એક મોટો ઉત્સવ ઉજવાયો. આખી અયોધ્યા ભેગી થઈ અને 4 રાજકુમારના નામકરણનો વિધિ વશિષ્ઠ દ્વારા થઈ રહ્યો. ભગવાન વશિષ્ઠજીની પૂજા કરી. દશરથજીએ વિનંતી કરી, બાપજી આ 4 બાળકોનું નામકરણ કરો. આપના શાસ્ત્ર પ્રમાણે, આપની ગણતરી પ્રમાણે જે નામ આવતા હોય એ નામ પાડો. વશિષ્ઠજી નામકરણ કરે છે.
કૌશલ્યાની ગોદમાં શ્યામ બાળક રમે છે. એના મસ્તક ઉપર હાથ મૂકી વશિષ્ઠજી કહે, અવધેશ, આનું એક નામ નથી, આના તો અનેક નામ છે. વેદ એક કરતા એક ચડિયાતા નામની જાહેરાત કરે, છતાં પણ આ તમારા પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું, કારણ એના નામથી જગતને આરામ અને વિશ્રામ મળશે. લોકો વિરામનો અનુભવ કરશે, માટે હું આનું નામ રામ રાખવા પ્રેરાવું. વશિષ્ઠજીએ કૌશલ્યાનંદનનું નામ રામ રાખ્યું. બાબાજીએ ઘોષણા કરી, સો સુખ ધામ રામ અસ નામા, સો સુખ ધામ રામ, સો સુખ ધામ રામ અસ નામા. અખિલ લોકદાયક વિશ્રામ, વિશ્વભરન પોષણ કરું જોઈ, તા કરું નામ ભરત અસ હોઈ. जाके सुमिरन तेरी पुनासा, नाम शत्रुघ्न वेद प्रकाशा, नाम शत्रुघ्न. જેના નામથી લોકોને આરામનો અનુભવ થશે એનું નામ, જે નામને વધાવી લીધું. બોલીએ રામચંદ્ર ભગવાન. કૌશલ્યાનંદન નું નામ રામચંદ્ર રાખ્યું. આપણા વિદ્વાનો એ બહુ સરસ કહ્યું કે ભારતની સંસ્કૃતિને 3 રામ મળ્યા. એ આપણું સદભાગ્ય. એક તો જેની કથાનું ગાન આપણે કરીએ છીએ તે કૌશલ્યાનંદન રામ. બીજા શ્રી કૃષ્ણના મોટા ભાઈ દાઉજી બલરામ, એ પણ એક રામ. અને ત્રીજા આ દેશના શાસકો, આ દેશના રાજાઓ, આ દેશના ક્ષત્રિયો, આ દેશના પાલકો નીતિભ્રષ્ટ થઈ ગયા ત્યારે પોતાના પુરાણ પ્રસિદ્ધ પરશુથી 21 વખત ધરતીને નક્ષત્રી કરનાર એ પરાક્રમી પરશુરામ. પરશુરામ, બલરામ અને ચંદ્રરામ યાની રાઘવ રામ, યાદવ રામ અને ત્રીજા ભૃગુકુલ ભૂષણ ભાર્ગવ રામ. આ 3 રામે આપણી સંસ્કૃતિને એક જબરદસ્ત યોગદાન આપ્યું. રામ એટલા માટે કે બધાને આરામ મળે. આજ સુધી આ નામની આ મહત્તા રહી છે. હિંમત ભેગી કરવી જોઈએ. ગમે તેટલા વખતથી કોઈ કુટુંબની સાથે આપણે અબોલા હોય પણ માણસ થોડીક બાંધછોડ કરી હિંમત એકઠી કરીને સામેથી અને ઘરે જઈ અને પેલો બોલે ન બોલે તો એની પાસે જઈ એનો હાથ પકડીને પરાણે એમ કહે કે ભાઈ રામ રામ, હવે આપણે બીજી વાત નથી કરવી. એમ રામ રામ બોલીને ભેટી પડે તો વર્ષો જૂના વેર શમી જાય. આટલી બાંધછોડ કરવી જોઈએ. એ નામનો પ્રતાપ છે, એ નામમાં તાકાત છે. બીજું કઈ બોલીએ તો ન થાય, પણ રામ રામ બોલવાથી ગમે તેવું જાણતા ન હોય, પરિચય ન હોય એવા માણસની પાસે જઈને પ્રેમથી રામ રામ કરીએ તો એ માણસ આપણો થઈ જાય. કારણ કે રામ નામ એ સેતુ બાંધવાનું કામ કરે છે, સમન્વય કરવાનું કામ કરે. રામ નામની આ સ્થિતિ છે, એક બનાવવાની કાર્ય રામ નામે કર્યું છે. તો સો સુખ ધામ રામ અસનામ. દક્ષિણ ભારતમાં કથા કહેતો હતો તો એક પ્રસંગ બન્યો. મને 4-5 દિવસ પછી એક ભાઈએ કહ્યું કે જે હોલમાં કથા ચાલે છે ત્યાં કર્ણાટકની એક બેંકના મોટા કોઈ મેનેજર હતા. એ 9 દિવસથી કથા સાંભળે છે, રજા મૂકી. મને નવાઈ લાગી કે એ લોકો ગુજરાતી શું સમજે, એની ભાષા તો એ છે, ગુજરાતીમાં તો સમજે નહીં, છતાં કથા સાંભળે. એટલે એક વખત મળવાનું થયું એટલે મેં એમને પૂછ્યું કે આપ ભાષા તો જાણતા નથી છતાં તમારા જેવા મોટા ઓફિસર 9 દિવસની રજા મૂકીને કથા સાંભળો, એ મને જરા આશ્ચર્ય લાગે. એમણે બહુ સરસ જવાબ આપ્યો. મને કહ્યું કે હું ભાષા નથી સમજી શકતો, પ્રસંગ નથી સમજી શકતો, પણ રામાયણની કથામાં, ચોપાઈઓમાં, બોલવામાં, પ્રવચનમાં અવારનવાર રામ શબ્દ આવે છે. રામ શબ્દ સાંભળવા માટે મેં 9 દિવસની રજા મૂકી. એ રામ શબ્દનું મહત્વ છે.
સો સુખધામ રામ અસનામા. વશિષ્ઠ મહારાજે મોટા પુત્રનું નામ રામ રાખ્યું. સભાએ રામ નામને સ્વીકારી લીધું. રામને બિલકુલ મળતી અણસાર શ્યામ સ્વરૂપ કૈકેયીના પુત્ર એનું નામકરણ કરતા વશિષ્ઠજીએ કહ્યું, વિશ્વ ભરણ પોષણ કર જોઈ તાકર નામ ભરત અસ હોય. દશરથજી, જેના નામના પ્રતાપથી વિશ્વનું ભરણ પોષણ થશે એનું નામ હું ભરત રાખું છું. ભરતજીનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થાય એ કઈ રીતે? કોઈ માણસ બેઠો બેઠો ભરત ભરત એમ કર્યા કરે તો આખા જગતનું ભરણ પોષણ થઈ જાય? એ જરા વિચિત્ર લાગે. અમુક સંતો એમ કહે કે ભરતજી વિષ્ણુના અવતાર છે, તેથી વિષ્ણુનું કાર્ય પાલન કરવાનું કાર્ય છે, એટલે ભરતજીના નામમાં પાલન કરવાની તાકાત છે, ભરણ પોષણ કરવાની તાકાત છે. ઠીક છે, પણ આની પાછળ આખું મનોવૈજ્ઞાનિક કારણ છે. ઉપાસના પદ્ધતિમાં એવું વર્ણન મળે છે કે આપણે જે દેવની ખૂબ ઉપાસના કરીએ એ દેવના ગુણો આપણામાં ઉતરે. આવો ઉપાસનાનો નિયમ છે. કોઈ માણસ રામકૃષ્ણની ખૂબ ઉપાસના કરશે તો એનામાં રામની સરળતા, રામના સદાચાર, રામની વચન પ્રિય, આ બધા ગુણો એનામાં ધીરે ધીરે આવશે. કોઈ માણસ શિવની ખૂબ ઉપાસના કરશે તો શિવના ગુણો એનામાં ઉતરશે. કોઈ માણસ દુર્ગાની ખૂબ પૂજા કરશે તો એનામાં એના ગુણો ઉતરશે. આ ઉપાસનાનો નિયમ છે. કોઈ માણસ મેલી વિદ્યાની ખૂબ ઉપાસના કરશે તો એના ચહેરા બહુ બિહામણા હશે. કોઈ મંત્ર તંત્ર અને મેલી વિદ્યાની ઉપાસના કરતા હશે, તાંત્રિકો અને કાપાલિકો, એના ચહેરા સૌમ્ય નહીં હોય. એમાં એનો દોષ નથી, એની ઉપાસનાના ગુણો એનામાં ઉતરે. એમ મનોવિજ્ઞાન કહે છે. સાધનામાં જેટલી સાધકની એક રૂપતા, એટલું જ નહીં આપણા દેશમાં ઘટનાઓ બની છે. સાધના કરતા કરતા દેવનું રૂપ પણ એ વ્યક્તિમાં આવી ગયું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હનુમાનજીની ઉપાસનામાં એટલા બધા ડૂબ્યા તો એમ કહે છે એની પીઠ પાછળ 1.5 ઇંચનું પૂંછ ઉગ્યું છે. પરમહંસજીને પૂંછનો ભાગ શરૂ થયો. રસિક સંપ્રદાયમાં રામકૃષ્ણ પરમહંસ ભર્યા, સખી સંપ્રદાયમાં એટલા બધા ઓતપ્રોત બની ગયા. સાડી પહેરે, માંગમાં સિંદૂર પૂરે, મંગલસૂત્ર ગળામાં નાખે, હું ભગવાનની દાસી છું, એની પત્ની છું એમ માની અને પ્રભુને રીઝવવા લાગ્યા રામકૃષ્ણ દેવ. તો એટલા બધા સખી સંપ્રદાયની ઉપાસનામાં એ લીન બન્યા કે એના જીવનમાં ઘટના આવી, એને સ્ત્રીના ધર્મો લાગુ પડી ગયા. રામકૃષ્ણ પરમહંસ પ્રતિમાસ સ્ત્રીના ધર્મો અનુભવવા લાગ્યા. પરમહંસજી જે દેવની એકાગ્રતા પૂર્વક ઉપાસના થાય એના ગુણો સાધકમાં ઉતરે. તો ભરત મહારાજનું સ્મરણ જે કરશે એનામાં ભરતજીના ગુણો ઉતરશે. ભરતના વિશિષ્ટ ગુણો માટે તો શું કે ભરતજી ત્યાગની મૂર્તિ છે. જે માણસ ભરતજીનું સ્મરણ કરશે એનામાં ત્યાગના ગુણો આવશે. અને જગતમાં જ્યારે માણસમાં ત્યાગ આવે ત્યારે જ માણસ તૃપ્તિનો અનુભવ કરે છે. ત્યાગ વગર તૃપ્તિ નથી. કોઈ પણ જગ્યાએ ત્યાગ વગર કોઈને તૃપ્તિ મળી નથી. તો ભરતનું સ્મરણ કરવાથી ત્યાગના સંસ્કારો આવશે અને જગતમાં જ્યારે ત્યાગ અને સમર્પણના સંસ્કારો આવશે ત્યારે માણસ તૃપ્તિનો અનુભવ કરશે. માણસ ભરણ પોષણ પામશે, અને તૃપ્ત થશે, સંતુષ્ટ થશે. એટલા માટે આ બીજા પુત્રનું નામ હું ભરત રાખું. આખી સભાએ ભરતના નામનો જય ઘોષ કર્યો. બોલીએ ભરતલાલજી મહારાજ કી. અને સુમિત્રા પુત્રનું નામકરણ કરતા બાબાજી બોલ્યા, જાકે સુમીરન તેરી પુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જેના સ્મરણ કરવાથી, જેનું ચિંતન કરવાથી દુશ્મનનો નાશ થશે એનું નામ હું શત્રુઘ્ન રાખું છું. શત્રુઘ્નનું સ્મરણ કરે, એના ચરિત્રને કોઈ વિચારે, આચરે તો શત્રુનો નાશ થાય. દુનિયામાં મોટામાં મોટો દુશ્મન લોભ છે એમ રામાયણનું દર્શન બોલે છે. અને મંથરા એ લોભનું પ્રતીક છે. રામાયણમાં શત્રુઘ્ન મહારાજે ક્યાંય યુદ્ધ નથી કર્યું, કોઈ જગ્યાએ લડાઈ નથી કરી, પણ એમણે મંથરાના ઉપર પ્રહાર કર્યો. જે માણસ લોભ ઉપર પ્રહાર કરી શકે એ સાચો શત્રુઘ્ન. કામને જીતવો સહેલો, ક્રોધ ઉપર વિજય મેળવવો સહેલો, પણ કામ અને ક્રોધને જીત્યા પછી કીર્તિનો લોભ છોડવો બહુ કઠિન.
પછી કીર્તિનો લોભ પકડાય. તો લોભ ઉપર પણ જે પ્રહાર કરે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુંઢ ચેતાહ. અર્જુન કહે, મહારાજ મને બીજી કોઈ ચિંતા નથી, આજ મારું માનસ કાર્પણ્ય દોષથી ખરડાયું છે, મારામાં લોભ આવ્યો છે. તો લોભને જે મારી શકે, લોભ ઉપર જે પ્રહાર કરી શકે એ સાચા શત્રુઘ્ન, અને તેથી શત્રુઘ્નનું સ્મરણ કરવાથી માણસ લોભ ઉપર કાબુ મેળવી શકશે. માટે આ પુત્રનું નામ હું શત્રુઘ્ન રાખું. સમાજે શત્રુઘ્નના નામનો જય જયકાર કર્યો. બોલીએ શત્રુઘ્નલાલજી મહારાજ. અને છેલ્લે સુમિત્રાના મોટા પુત્ર, એનું નામકરણ કરતા વશિષ્ઠજી બોલ્યા, લક્ષણ ધામ સુરામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તે રાખેવું લક્ષ્મણ નામ ઉદાર. તમામ લક્ષ્મણના ધામ, લક્ષણના ધામ, રામના અનુગામી, રામ માટે જ પોતાનું જીવન છે એમ સમજીને જીવન વ્યતીત કરનાર સુમિત્રાના પુત્ર સૌમિત્રીનું નામ વશિષ્ઠજીએ લક્ષ્મણ રાખ્યું. લક્ષ્મણજી માટે શબ્દ વાપર્યો છે ઉદાર. લક્ષ્મણજી બહુ ઉદાર છે. આમ તો લક્ષ્મણજી ઉગ્ર બહુ છે. લક્ષ્મણજીએ કોઈ જગ્યાએ બહુ દાન કર્યું હોય ને એની ઉદારતા દેખાતી હોય એવું દેખાતું નથી. છતાં તુલસીદાસજી લક્ષ્મણજીને ઉદાર કહે. તુલસી એમ કહેવા માંગે કે પૈસાનું દાન કરે, સમૃદ્ધિનું દાન કરે એ ઉદાર તો છે જ, પણ સમૃદ્ધિ આપ્યા પછી લોકો કીર્તિ મેળવતા હોય, યશ મેળવતા હોય, આદર મેળવતા હોય, ત્યારે લક્ષ્મણ તો એવા ઉદાર છે કે યશ અને કીર્તિનું પણ દાન કરી દે. રામજીને યશ અને કીર્તિ મળે એટલા માટે પોતે બદનામી પણ સ્વીકારી લે છે. કીર્તિ અને યશનું દાન કરી દે એ સાચો ઉદાર. તેથી લક્ષ્મણજીનું નામ સદગુણનો ભંડાર માની, જગતનો આધાર માની વશિષ્ઠજીએ લક્ષ્મણ રાખ્યું. આખી સભાએ જય ઘોષ કર્યો. બોલીએ લખનલાલજી મહારાજ. લક્ષ્મણ નામ રાખ્યું છે. તુલસીદાસજીએ ઉપસંહારમાં લખ્યું, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું નામ, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું વેદ તત્વ નૃપ તવ સુતચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી, વેદ તત્વ નૃપ તવ સુત. ખૂબ વિચારણાને અંતે વશિષ્ઠજીએ ચારેયનું નામકરણ કર્યું અને છેલ્લે કહ્યું કે તમારા ચારેય પુત્રો વેદોનો નિચોડ છે, વેદનું તત્વ છે. આજ ખૂબ દાન દક્ષિણા પાછી આપવામાં આવી, લોકોને ખૂબ સન્માનિત કર્યા. આ નામકરણ સંસ્કારના દિવસે એક પછી એક પ્રસંગ આગળ વધે છે. એક દિવસનો પ્રસંગ તુલસીદાસજીએ લખ્યો કે ભગવાન રામજીને સ્નાન કરાવી, સુંદર પિતાંબરો પહેરાવી, માં કૌશલ્યા દૂધપાન કરાવી રામજીને પારણામાં સુવડાવે છે. લોરી સંભળાવી, હાલરડું ગાયું, રામજી સુઈ ગયા. માને એમ થયું કે રાઘવ સુઈ ગયો તો લાવ હું ઈષ્ટદેવની પૂજા કરી લઉં. ઠાકોરજીનું મંદિર છે, માતાજીએ ઠાકોરજીની પૂજા કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યું. વૈષ્ણવ ધર્મના રિવાજ પ્રમાણે રસોઈમાં ઠાકોરજીની કોઈ સામગ્રી બાકી નથી રહી જતી ને એમ માનીને મા રસોડામાં જોવા ગયા. કશું બાકી નથી રહી જતું એમ જોવા માટે. અને એ જોઈને જ્યાં મંદિરમાં નૈવેદ્ય ધરાવ્યું હતું ત્યાં આવીને જોયું તો એક ઘટના બની. કૌશલ્યામાં જોયું ઠાકોરજીની મૂર્તિની જગ્યાએ રામ ભોજન કરતા દેખાયા. માને બહુ આશ્ચર્ય થયું. રામને મેં પારણામાં સુવડાવ્યો છે, અહીં ક્યાંથી? એકદમ દોડતા પારણામાં જઈને જોયે તો ઘસઘસાટ ઊંઘે છે. અહીં આવીને જોયે તો રામજી ભોજન કરતા દેખાય. એકને બદલે બે રામને જોતા માં કૌશલ્યાની બુદ્ધિ ફરવા લાગી. નવાઈ લાગી કે મારી બુદ્ધિની ભ્રમણા છે કે પછી કઈ બીજું છે, હું શું જોઉં છું? માં ખૂબ જ ચકિત થયા. માતાને સંભ્રમ જોઈ ભગવાન હસે છે. ભગવાને જોયું કે માં ગભરાયા છે. પ્રભુ હસી દિન મધુર મુસ્કાની, ભગવાન હસવા લાગ્યા. અને માં ભયભીત હતા. એ સમયે ભગવાને પોતાનું વિરાટ રૂપનું દર્શન કરાવ્યું.
માને કહી રહ્યા છે કે માં, તું મને દૂધ પીવડાવે એમાં બધું આવી ગયું, હવે બીજા દેવતાઓને થાળ ધરવાની જરૂર રહેતી નથી. તત્વને આપવાનું હોય છે, તારી ગોદમાં રમતું હોય, પછી તારે બીજાને કઈ થાળ ધરવાની જરૂર નથી. એક વાત તો એ બતાવી. બીજું, ભગવાનની લીલા કરી. માં ક્યારેય પરમાત્માની માયામાં ન આવે અને પરિપૂર્ણ જ્ઞાન બની રહે કે આખરમાં હું કેવલ પુત્ર નથી, હું સમગ્ર જગતનો ઈશ્વર છું. હું શું કરવા આવ્યો છું એ બધું કહેવું છે ફરી વખત. એટલે વિરાટનું દર્શન કરાયું. કૌશલ્યામાં હાથ જોડી પ્રભુની આગળ ધ્રુજી ગયા. માને એમ થવા લાગ્યું, જગતના પિતાને મેં પુત્ર માન્યો, એ મારી મોટી ભૂલ થઈ. માતાજીએ સ્તુતિ કરી. રામજીને કહ્યું, મહારાજ હવે પછી આપની માયા મને ક્યારેય વ્યાપે નહીં તેવી કૃપા કરો. ભગવાને માતાજીને એ રીતનું વચન આપ્યું કે મારી માયા તમને ક્યારેય વ્યાપશે નહીં. દશરથજીને માયા હજી વ્યાપી, કૌશલ્યાજીને જીવન પર્યંત ક્યારેય માયા ના વ્યાપી. રામનું વચન હતું. પછી તો હતું એવું એવું સ્વરૂપ લઈ અને ભગવાન પાછા રમવા લાગ્યા. પણ હવે કૌશલ્યા રામની સાથે પ્રેમ નથી કરી શકતા. કૌશલ્યાજીને એમ થાય કે આને શું ગોદમાં લઉં, જેની ગોદમાં 14 બ્રહ્માંડ હોય. માં કૌશલ્યાને એમ થાય કે હું આને શું દૂધ પીવડાવું જે આખા જગતનું ભરણ પોષણ કરે. કૌશલ્યાજીને એમ થાય કે અત્યાર સુધી તો હું આને પાપા પગલી પડાવતી હતી, પણ હવે શું આને ચાલતા શીખવું જેની આજ્ઞાથી ચાંદ અને સૂરજ પણ ચાલે. સ્વાભાવિક એક વખત અસાધારણ તત્વનું દર્શન થયા પછી એની સાથે પહેલા જેવો સંબંધ રાખવો મુશ્કેલ બને. એટલા માટે જ મહાન વ્યક્તિઓ સમાજથી સંબંધ ન તૂટી જાય એટલા માટે બને ત્યાં સુધી પોતાના જીવનને સાધારણ બનાવી રાખે. નહીતર તો હિમાલય અને તળેટી જેટલું સમાજ અને મહાપુરુષોની વચ્ચે અંતર બની જાય તો સમાજ દૂર જ રહી જાય. મહાપુરુષોને પામી જ ન શકે ને સમાજ. હિમાલય જેવી ગુરુતા હોય મહાપુરુષોમાં, આટલું સાધારણનું બળ હોય તો પણ એ પોતાના અસાધારણ તત્વને સતત છુપાવવાની કોશિશ કરે. સમાજના ઉત્કર્ષ માટે, જગતના હિત માટે સાધારણ બનીને જીવે. એવું લાગે ત્યારે ક્યારેક એનામાં અસાધારણ તત્વ ફૂટી નીકળે. એક વાત જુદી, સમાજની સાથે રહેવામાં, અને એવા મહાપુરુષોની સમાજને જરૂર છે જે હિમાલય જેવી ગરિમા ધારણ કરતા હોય છતાં સમાજની પાસે સાધારણ બનીને જીવે, જેથી કરીને સમાજને એમ લાગે કે આ વ્યક્તિત્વ મારું છે. આવા મહાપુરુષોની આજના રાષ્ટ્રને બહુ જરૂર છે, જે સમાજની સાથે એક બનીને જીવે. તેથી હું સતત કયા કરું છું કથામાં કે અત્યારના સમાજને વિશેષણ વગરના માણસની જરૂર છે, જેની આગળ પાછળ કોઈ વિશેષણ ન હોય. કોઈ વિશેષણ નહીં, માનવ જેવો માનવ, બસ એવા માણસની સમાજને જરૂર છે. વિશેષણો બહુ લાગે ને એટલે માણસો ભડકે. માણસ જોઈએ, બસ બધાની જેવો માણસ હોવો જોઈએ. વિશેષણોએ મને તમને ભારે કરી મૂક્યા છે. વિશેષણોએ મને તમને સમાજથી દૂર કરી મૂક્યા. આજના સમાજને ધાર્મિક માણસ પણ નથી જોઈતો, રાજકીય માણસ પણ નથી જોઈતો, સામાજિક માણસ પણ, માણસ જોઈએ છે. ધાર્મિક માણસથી લોકો ડરે છે કે અહીંયા બહુ વિવેક રાખવું પડશે ને અમુક રીતે પગે લાગશું તો જ આમ થશે ને અમુક ભેદ ધરશું તો જ મેળ પડશે. એનાથી ગભરાય જ લોકો. અને રાજકીય લોકોથી તો ગભરાય જ છે, એમાં તો કઈ કહેવાની જરૂર નથી. એનાથી ગભરાય છે. સામાજિક માણસોથી લોકો ગભરાય છે. કોઈ પણ જાતનું આજુબાજુ વિશેષણ ન હોય, એક માનવ, જૈસે ભગવાન કૃષ્ણ, જૈસે ભગવાન રામ. કેટલું મોટું વ્યક્તિત્વ, છતાં અર્જુનના ઘોડાની લગામ પકડી અને એક કોઈ નોકર કામ કરે આમ અર્જુનનો રથ ચલાવતો હશે. એ અસાધારણ તત્વના સાધારણ રૂપને અનેક નમસ્કાર હો. એવા માણસોની સમાજને જરૂર છે. વિશેષણો એ લોકોને ભારે બનાવી દીધા છે. તુલસીદાસજી વર્ણન કરે છે, પરમાત્મા બને ત્યાં સુધી પોતાનું અસાધારણ રૂપ પ્રગટ નથી કરતા, સાધારણ બની રહે છે. ઈશ્વર અને સંતનો એક નિયમ હોય છે, એ સ્વભાવને પ્રગટ કરે છે, બને ત્યાં સુધી પ્રભાવને છુપાવે છે. સ્વભાવને પ્રગટ કરે, એની ભક્ત વત્સલતા, એની દીન દયાળુપણું, એની દીન તરફનો ભાવ એ તુરત જ પ્રગટી જશે. ઈશ્વરનો સ્વભાવ, સંતનો સ્વભાવ પ્રગટી જશે, પ્રભાવ છુપો રહેશે.
કોઈ કોઈ વખતે એનો પ્રભાવ સમાજના હિત માટે પ્રગટી જતો હોય, એક વાત જુદી છે. લોકોની સાથે એક બનીને સમાજનો ઉત્કર્ષ સાધે એવા અસાધારણ તત્વોની સમાજને જરૂર છે. રામજીનું એ અસાધારણ રૂપ જોયા પછી માં કૌશલ્યાને થયું, આને કેમ પ્રેમ કરું, અને કેમ ગોદમાં રમાડું? આ તો જગતનો પિતા છે. મારી ભૂલ થઈ ગઈ, જગતના પિતાને મેં પુત્ર માન્યો. ભગવાન રામ માના આંસુ લૂછી અને જાણે વિસ્મૃત કરાવવા માંગે છે કે આ માં જો મને પિતા જ માનવા માંડશે તો પ્રેમ નહીં કરે, આ તો હું ખોટમાં જઈશ. એનો પુત્ર બનીને જીવવું છે. ઈશ્વર પણ ઈચ્છે છે માનો પ્રેમ મળે. ઈશ્વર પણ જયારે ધરતી ઉપર આવે છે ત્યારે આ વસ્તુની ઝંખના કરે છે કે મને માતાનો પ્રેમ પ્રાપ્ત થાય. માતાની આંખ ઉપર હાથ ફેરવી બનેલી ઘટના માનો ભૂલાવી દીધી. કૌશલ્યાજી રામજીને ગોદમાં લઈ પાન કરાવવા લાગ્યા. આમ સુંદર લીલા આગળ વધે છે. હવે તો રામજી 4 પગે ચાલતા શીખ્યા છે. આંગણામાં 4 પગે ચાલે, ક્યારેક ચાલતા ચાલતા પડી જાય, ભૂખ લાગે ત્યારે માનો પાલવ પકડીને રડી પડે. તુલસીદાસજી લખે છે રામજીને 2 દાંત આવ્યા છે. સંસારીના બાળકને 2 દાંત આવે ત્યારે કેટલું સુંદર લાગે, ત્યારે જગતનો બાપ જ્યારે બાળક બન્યો હશે ત્યારે કેટલો રૂપાળો લાગતો હશે. એ તો 32 આવે ને પછી જ તકલીફ ઉભી કરે. દુઈ દશન અધર અરુણારે, 2 દાંત અતિ સુંદર શોભે છે, હોઠ અતિ લાલ છે. રામજી હસે છે તો ગાલમાં ખંજન પડે છે, વાકડિયા કેશ સોહે છે, લલાટમાં ગોરોચનનું તિલક કર્યું છે, ઉદરમાં 3 રેખાઓ પડે, શંખના સમાન કંઠ છે, નાસિકા અને આંખના નેણને કોઈ એક સાથે જુએ તો એમ લાગે કે જાણે કામદેવે શરસંધાન કર્યું છે. આટલી તો સુંદર ચિતવન છે. અતિ લાલ ચરણારવિંદ છે, શ્યામ વર્ણ છે. માતાએ સુવર્ણનો કંદોરો કેળ ઉપર બાંધ્યો છે, પગમાં નાના નાના પેંજન પહેરાવ્યા છે, વીજળી શર્મિંદી થાય એવા પિતાંબર ધારણ કર્યા છે, ગળામાં મણીની માળાની સાથે મધ્યમાં સિંહના નખની માળા પહેરાવી છે રામજીને, કાનમાં સુંદર કુંડલ ધારણ કર્યા છે, કર્ણવેધ. 4 પગે રામજી આંગણામાં ફરે છે. બાબાજી તો વારી જાય છે રૂપ ઉપર કે 4 પગે રામજી ફરે છે રૂપ ઉપર, હું નિછાવર થાવ છું. હવે ધીમે ધીમે 4 પગે ચાલતા ચાલતા અયોધ્યાના રાજભવનની દિવાલને હાથ અટકાવી અને 2 પગે ચાલવાની કોશિશ કરે. બિલકુલ માનવ લીલા, બાળકની જેમ સહજ ભાવથી 2 પગે ચાલવાની કોશિશ ચાલે છે. સવારનો સમય હોય, માં કઈક કામમાં રોકાઈ હોય, રામજી 2 પગે ચાલતા શીખે છે દિવાલને હાથ અટકાવીને. એ વખતે ભારત વર્ષના મહાન ત્યાગી અને પરમહંસો ટોળાબદ્ધ મહાત્માઓ આવી કૌશલ્યાના દ્વારે ભિક્ષાન દેહી કરે. કૌશલ્યાજી મહાત્માનું સ્વાગત કરે, પણ માં વિચારમાં પડી જાય કે આવા મહાત્માઓ પહેલા અમારે ઘરે નહોતા આવ્યા, આ બાળકનો જન્મ થયો પછી જ આવે છે. મહાત્માઓના ચહેરા ઉપરથી કૌશલ્યા પારખે છે કે આ મહાત્માઓ ભિક્ષા માંગે એવા નથી. ભિક્ષા આનું બાનું છે, હેતુ કંઈક બીજો છે. કૌશલ્યાજી કહે સંતો હું ભિક્ષા તો આપું, અવિવેક થાય તો માફ કરજો, પણ તમારા ચહેરા જોતા તમે ભીખ માંગો એવા સાધુ નથી. તમે મારા ઘરે કેમ ભિક્ષા લેવા આવો છો? પહેલા તો નહોતા આવતા. મહાત્માઓની આંખમાં અશ્રુ આવી જાય, કહેવા લાગે માં તારી વાત સાચી છે, અમે ભીખ માંગનારા મહાત્માઓ નથી, ભિક્ષા તો બાનું છે. પણ માં સાચું કહીએ, હા, હિમાલયની તળેટી છોડીને તારે આંગણે ભિક્ષા પાત્ર લંબાવીએ છીએ એટલા માટે કે તારા આંગણામાં જે બાળક રમે છે માં એનું દર્શન કરવા માટે હિમાલય છોડીને આવ્યા છે. અને માં તારો આ બાળક રાજભવનની દિવાલને હાથ અટકાવીને ચાલતા શીખે છે ત્યારે અમને એમ લાગે કે અમે હિમાલયના પરમહંસ બન્યા, એના કરતા તારા મહેલની દિવાલના પથ્થર કેમ ન બન્યા? પથ્થર બન્યા હોત તો રામનો હાથ અમને અડી ગયો હોત, અમે ધન્યતાનો અનુભવ કર્યો હોત. રામજીની આવી વાત સાંભળી કૌશલ્યાજી એકદમ રામને તેડી લઈ, કોઈની નજર ન લાગે એવી બીક લાગે. મહાત્માઓને ભિક્ષા આપે. મહાત્માઓ કહે માં બીજી ભિક્ષા નથી જોઈતી, અમને તારો રામ હાથમાં ન આપતો કઈ નહીં, અમે ત્યાગી, અમને બાળકને રમાડતા ન આવડે, પણ તું તારા ગોદમાં એને રાખ, એને તેડી રાખ, અમે એકવાર શાંતિથી એના દર્શન કરી લઈએ. કૌશલ્યાજી રામજીને તેડીને ઉભા રહે.
મહાત્માઓ રામના દર્શન કરે છે. આમ અયોધ્યામાં સાધુ સંતોની કતારો લાગી ગઈ છે. પરમ તત્વનું આગમન થયું છે એટલે બધા આવવા લાગ્યા છે. સુંદર લીલા ચાલે છે. હવે રામજી બાળકોની સાથે આંગણામાં ગલીઓમાં રમ્યા કરે છે. બિલકુલ બે પગે ચાલતા આવડી ગયું છે, દોડે છે. બપોરનો સમય થયો. મહારાજ દશરથજી દરબારમાંથી આવ્યા. કૌશલ્યાજીને પૂછ્યું, દેવી રાઘવ ક્યાં? કહે, મહારાજ બાળકોની સાથે રમતો હશે, આપ બોલાવો ના. દશરથ મહારાજ રામજીને ભોજન કરવા માટે બોલાવે છે. તુલસીદાસજીએ 4 ચોપાઈમાં એકદમ નાનકડો એવો પ્રસંગ લખ્યો, પણ સિદ્ધાંત માટે બહુ ઉપયોગી. જરા ગંભીરતા સે ધ્યાન દે. મહારાજ દશરથજી રામને ભોજન કરવા માટે બોલાવે. તુલસીદાસજીએ લખ્યું, ભોજન કરત બુલાવત રાજા ભોજન, ભોજન કરત બુલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તઈ બાલ સમાજા, कौसल्या जब बोलन जाई, ठुमुक ठुमुक प्रभु चले पराई, निगमने शिव अंतन पावा, निगमने शिव, निगमने शिव अंतन पावा, ताहि धरे जननी हठी धावा, ભોજનનો સમય. મહારાજ દશરથજી રામજીને ભોજન માટે બોલાવે છે. રામચરિતમાનસમાં એમ કહ્યું કે બાળકોનો સંગ છોડીને રામજી ભોજન કરવા જતા નથી. ઘણી કોશિશ દશરથજીએ કરી, બોલાવે છે, સાદ કરે, રામ આવ, રાઘવ આવ. રામજી નથી આવતા. દશરથજી રામને બોલાવે અને રામ ન આવે એ જરા મર્યાદા તૂટતી હોય એવું લાગે. પણ દશરથજીના બોલાવવા છતાંય રામજી આવતા નથી, પકડાતા નથી. એનું પહેલું કારણ સંતોએ એ બતાવ્યું કે આજ દશરથજી પિતા બનીને બોલાવવા નથી ગયા, પણ ભોજન કરત બોલાવત રાજા, અયોધ્યાના સમ્રાટ બનીને બોલાવે છે. જગદીશે દુનિયાને બતાવ્યું કે મને કોઈ સમ્રાટપણાનો નશો લઈને બોલાવવા આવે તો હું એના હાથમાં પકડાવા તૈયાર નથી. કોઈ સત્તાનો ઘમંડ લઈને મને પકડવાની કોશિશ કરશે તો પ્રભુ કહે હું એના હાથમાં નહીં આવું. પિતા બનીને આવે તો હું જરૂર પકડાવ, પણ દશરથજી આજ રાજવી બનીને પકડવા ગયા. કોઈ પણ પદ અને અધિકારનો નશો લઈને આપણે ઈશ્વરને પકડવાની કોશિશ કરીએ તો ઈશ્વર હાથમાં ના આવે. સત્ય સત્તાના ઘમંડથી ન પકડાય, સત્તાના નશાથી સત્યને પકડી ન શકાય. પહેલું કારણ. બીજું કારણ, દશરથજી રામજીને બોલાવે છે પણ દોડતા નથી, ઉભા ઉભા બોલાવે છે, રામ આવ, રામ આવ. કોઈ માણસ રામ રામ જેપ્યા કરે પણ રામના કાર્ય માટે થોડુંક ચાલે નહીં, રામ માટે થોડુંક દોડે નહીં તો એના હાથમાં ઈશ્વર પકડાય નહીં. રામ રામ રટતા રટતા માણસે થોડુંક રામ કાર્ય કરવા માટે દોડવું જોઈએ. દશરથજી બોલાવે છે, ગતિ કરતા નથી, ઉભા ઉભા સાદ કરે. તો એક અર્થ એ પણ કરી શકાય કે રામ નામની ઉપાસના સાથે માણસ થોડોક ગતિશીલ રહેવો જોઈએ. સમુદ્ર આટલું બધું પાણી ધરાવે છતાં બિલકુલ ખારો છે, એનું કારણ સમુદ્રએ ગતિ ગુમાવી છે. સમુદ્રમાં ગતિ નથી, वो નિષ્ક્રિય है, એટલા માટે ખારો છે. એ તો વિજ્ઞાનનો નિયમ છે કે પાણી વધારે ભેગું થાય એટલે હલનચલન થયા વગર રહી શકે નહીં. એ તો વિજ્ઞાનનો નિયમ એને લાગુ પડ્યો એટલે ભરતીને ઓટ આવ્યા કરે, બાકી સમુદ્રમાં ગતિ નથી એટલે ખારો છે.
અને નદી નાનકડી હોય તો પણ મીઠી છે. એનું કારણ એનામાં ગતિશીલતા છે. वो दौड़ती है, दौड़ रही. પ્રત્યેક વ્યક્તિ રામ નામ તો જપવું જ રહ્યું. રામ નામ વગરની ગતિ પણ નકામી છે. રામ નામનું બળ માણસ પાસે હોવું જોઈએ. ઈશ્વર રામ નામ યાની ઈશ્વર નામ, તમે જેને માનતા હો એનું નામ. રામ શબ્દ બોલું એટલે કોઈ સંકુચિત અર્થ ન કરે, મેં બિલકુલ ખુલ્લા કરતા હું. તમે જેને માનતા હો એનું નામ. કબીરા કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભये પાनी सब में एक. जिसको भी आप मानो. ઈશ્વરના નામની ઉપાસનાની સાથે સાધક થોડો ગતિ કરે, થોડો દોડે. આપણાથી શું થાય ને અમે શું કરી શકીએ ને આપણે તો સંસારમાં ડૂબેલા, આમ આમ રડ્યા નહીં કરવાનું. લોકો વધારે પડતા રડતા દેખાય. આપણે શું કરી શકીએ, આપણાથી શું થાય. આ માયાવી જગત, આ માયામાં આપણાથી કઈ થાય નહીં, આપણે તો માયામાં ડૂબેલા. આવું લોકો બોલતા હોય. કઈક કરવું જોઈએ માણસ. થોડીક ગતિ જીવનમાં આવવી જોઈએ. ગતિહીન ભક્તિની રામાયણમાં આલોચના કરી છે હનુમાનજી. વિભીષણજીને કહ્યું કે તું મહેલમાં બેઠો બેઠો રામ રામ જપ્યા કરે છે, રામ માટે કાર્ય નથી કરતો, તારી ભક્તિ ગતિહીન ભક્તિ છે. આમ ટીકા આલોચના કરી. દશરથજી રામને બોલાવે પણ ચાલે નહીં, દોડે નહીં, તેથી રામ પકડાતા નથી. ઈશ્વર માટે ગતિની જરૂર છે. ત્રીજું કારણ, દશરથજીના હાથમાં રામ નથી આવતા એનું ત્રીજું કારણ, હું ને તમે રામને બોલાવીએ પણ રામને બોલાવવાની પાછળનો આપણો હેતુ શું છે? દશરથજીનો રામને બોલાવવાની પાછળનો હેતુ પ્રેમ કરવાનો છે રામને? નહીં. રામને હૃદય લગાડીને ભાવ આપવાનો નથી આ હેતુ. દશરથજીનો હેતુ એ છે કે રામ આવે તો કૌશલ્યાજી ભોજન પીરસે અને હું જલ્દી જમી લઉં. ભોજન કરવા માટે, ભોગ્ય પદાર્થ માટે ભગવાનને બોલાવવામાં. સંસારની મોટા પ્રગે આ ભક્તિ છે. હું ને તમે રામને એટલા માટે પુકારીએ કે એના દ્વારા આપણને ભોગ્ય પદાર્થો પ્રાપ્ત થાય. ભગવાનની ઉપાસના ભોગ્ય પદાર્થો માટે થઈ રહી. ભગવાનની ઉપાસના કરીએ તો અમને આટલું મળે, આટલા જપ કરીએ તો આટલું મળે, આટલો આને યાદ કરીએ તો હિસાબ છે, એક વેપાર છે. ભગવાન કહે મને યાદ કરીને ભોગ્ય પદાર્થ જોતા હશે તો ભોગ્ય પદાર્થ મળશે, હું નહીં મળું, હું છટકી જાય. દશરથજીની દ્રષ્ટિ ભોજનની છે. રામને પુકારવું બધાને ગમે છે અને પાછળનો હેતુ મારો તમારો કોઈ બીજો છે. એ તો કોઈ ભરત જેવી વ્યક્તિ નીકળે છે કે જેના માટે જનક જેવી મહાન વ્યક્તિ એમ કહે સાધન સિદ્ધિ રામ પદ નેહુ. જે રામના પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુની જેના જીવનમાં અપેક્ષા નથી, કેવલ પ્રેમ. તો દશરથજીના હાથમાં રામ ન પકડાયા એનું ત્રીજું કારણ લક્ષ્ય ભોગ્ય પદાર્થ છે. ચોથું કારણ, દશરથજી પુરુષ છે. રામાયણમાં જ્ઞાનને પુરુષની ઉપમા આપવામાં આવી છે. એકલું જ્ઞાન ઈશ્વરને પકડવા દોડે તો તુલસી કહે પકડી ન શકે. એકલું જ્ઞાન ભગવાનને જાણી શકે, જોઈ શકે, ગોદમાં ન લઈ શકે. જ્ઞાનને ભક્તિના સહકારની જરૂર પડે. તેથી મહારાજ રામજીને પકડી શક્યા નહીં. એમણે કૌશલ્યાને કહ્યું દેવી તમે રામને બોલાવો, મારા હાથમાં નથી આવતા. અને કૌશલ્યાજી જયારે બોલાવવા ગયા, ભક્તિનો સહકાર જયારે માંગ્યો ત્યારે ગોસ્વામીજીએ લખ્યું કૌશલ્યા જબ બોલન જાય ઠુમક ઠુમક પ્રભુ ચલે પરાઈ. ભગવાન હસતા હસતા દૂર ગયા પણ કૌશલ્યા માએ, વેદ જેને નેતિ કહે, શંકર જેનો અંત ન પામી શકે એવા ભગવાનને દોડીને પકડી લીધા. કૌશલ્યાજી દોડ્યા છે. કૌશલ્યાની ભક્તિમાં ગતિ છે. એકદમ રામજીને પકડી લે છે. દશરથજીની ગોદમાં રામને બેસાડ્યા. ભક્તિના સહકારથી જ્ઞાનીની ગોદમાં ઈશ્વરનો અનુભવ આવે છે. એટલે તુલસીદાસજી તો સમન્વય સતત કરતા રહ્યા જ્ઞાન અને ભક્તિનો. બંનેની જરૂર છે. માણસમાં ભાવ હોય, પ્રેમ હોય, ભક્તિ હોય, પણ જ્ઞાન ન હોય તો એ ભાવ ક્યાં અર્પણ કરવો, એ પ્રેમ ક્યાં રજૂ કરવો, એની દિશા ગલત થઈ જાય. એટલે ભાવમાં વિવેકની જરૂર, વિવેકની સાથે ભાવની જરૂર. આ બંનેનું જોડાણ તુલસીએ સાધ્યું છે. જ્ઞાન પવિત્ર છે, જ્ઞાન મોક્ષ આપે છે, વેદમાં જ્ઞાનની સરાહના છે, બધું બરાબર, પણ ભક્તિ અને ભાવની જરૂર પડે છે. કેવલ જ્ઞાન
માણસને જડ બનાવી દે છે, માણસને અક્કડ બનાવી દે છે. જ્ઞાનની સાથે ભક્તિની જરૂર છે. તો તુલસીદાસજીના દર્શન પ્રમાણે દશરથજીની ગોદમાં રામજીને કૌશલ્યાજીએ મૂક્યા, ભોજનની થાળી પીરસાઈ અને જમવા લાગ્યા. પણ દશરથજીને તો ભોજન મહત્વનું હતું, એટલે ભોજન કરવામાં એટલા બધા એકાગ્ર બન્યા. પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં રામજીના ચહેરા ઉપર દહીં અને ભાત ચોંટ્યો છે. રામજી છટકી ગયા. કોઈ પણ સમયે મારું તમારું લક્ષ્ય સંસારના પદાર્થોમાં વધારે એકાગ્ર થાય ત્યારે આપણે આપણો બ્રહ્માનંદ ગુમાવીએ. બીજું શું, આપણો પરમાનંદ છટકી જાય. આવી સુંદર આધ્યાત્મિક લીલા ભગવાન દ્વારા સંપન્ન થઈ રહી અયોધ્યામાં. ચૂડાકરણ સંસ્કાર થયો છે, પછી તો યજ્ઞોપવિત સંસ્કારનો સમય થયો. વશિષ્ઠાદિ મહાત્માઓ પધાર્યા, ચારેય ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર કરી દ્વિજ બનાવ્યા. સંસ્કાર જન્મ આપ્યો. જનોય ધારણ કરી ચારેય ભાઈઓએ, અને આપણા દેશની પરંપરા પ્રમાણે ચારેય રાજકુમારો વશિષ્ઠજીના આશ્રમમાં તપોવનમાં અભ્યાસ કરવા ગયા. તે ગુરુ ગૃહ ગાય પઠન રઘુરાઈ. બાબાજી કહે અભ્યાસ માટે વશિષ્ઠના આશ્રમમાં ગયા. ગુરુ ગૃહ ગાય પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. જાતિ સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો હરી પढ़े यह कौतुक भारी, સો પ્રભુ પढ़े यह कौतुक भारी. જનોય ધારણ કર્યા પછી ઋષિ પરંપરાના નિયમ પ્રમાણે ચારેય ભાઈઓ વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ માટે ગયા. થોડા સમયમાં તમામ વિદ્યા પ્રાપ્ત કરી. તુલસીદાસજી કહે મને નવાઈ લાગે કે જેના શ્વાસો શ્વાસમાં ચારેય વેદ હોય એને ભણવાની શું જરૂર. છતાં જગતને ગુરુ પરંપરાનો બોધ આપ્યો કે હું ઈશ્વર છું, છતાંય કોઈ ગુરુના આશ્રય રહું છું, કોઈ સંતના ચરણમાં બેસીને શિક્ષા લઉં છું. ભગવાન કૃષ્ણ પણ ગુરુના આશ્રમમાં રહ્યા, રામજી પણ ગુરુના આશ્રમમાં રહ્યા. ગુરુની સેવા કરે, ગુરુને આદર આપે, ગુરુનું કહ્યું માની અને બધું વર્તન કરે. દીક્ષિત થયા છે. ચારેય ભાઈઓ થોડા સમયમાં વિદ્યાથી સંપન્ન બની પાછા આવે છે. વિદ્યા સંપન્ન થયા એનું પરિણામ તુલસીદાસજીએ બતાવ્યું. ઉપનિષદો ભણ્યા, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, અને એ બધું હવે ચરિતાર્થ કરે. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, પ્રાત કાલ ઉઠી કે. જે ભણ્યા છે ને એને આચરણમાં મૂકે છે. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, પ્રાત કાલ ઉઠી કે રઘુ. માતુ પિતા ગુરુ ના વહી માથા, માતુ પિતા ગુરુ ના વહી માથ. સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માને પિતાને ગુરુને વંદન કરે છે. આદર્શો જગતમાં આચરી બતાવ્યા રામજીએ. કેવલ સૂત્રોને ગોખ્યા નહીં. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કેવલ બોલવામાં નહીં, એમણે આચરી બતાવ્યું. નહીં તો બ્રહ્મને આ બધું કરવાની શી જરૂર, પણ જગતને આચરણ કરી બતાવ્યું કે આમ જીવાય. પિતાજીને કાર્યમાં મદદ કરવા લાગ્યા છે. ચાર ભાઈઓની બે જોડી બની ગઈ છે, રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. એક શામ એક ગૌર, એક શામ એક ગૌર. આ જોડી જયારે અયોધ્યાના રાજમાર્ગ ઉપર નીકળે ત્યારે લોકો ઉત્સવ મનાવે. લોકો પોતાની ઉંમર અર્પણ કરવા માંડે. ભગવાનના સંસ્કારો, એનું શીલ, રામનો સરળ સ્વભાવ આણે આખી અયોધ્યાને જીતી લીધી. અવધ રામને આધીન થઈ ગઈ. રામજીને જોઈને લોકો બોલી શકે નહીં, ગદગદિત બની જાય. અમારી અયોધ્યા કેટલી ધન્ય બની ગઈ રામને પામીને. રામની સરળતાએ બધાને બાંધી લીધા. રામજીમાં ત્રણ વસ્તુ, રૂપ પણ એટલું, શીલ પણ એટલા, અને બળ પણ એટલું. આ ત્રણેયથી બધા ઉપર રામજી વિજય કરવા લાગ્યા. અયોધ્યાને એમણે શીલથી જીતી લીધી, સંસ્કારથી જીતી લીધી.
અયોધ્યા રામમય બની ગઈ. શ્યામ અને ગૌર આ બે જોડી જ્યારે નીકળે છે ત્યારે લોકો ધન્યતા અનુભવે છે. ઉપનિષદોના સૂત્રોને જીવનમાં આચરવા લાગ્યા. રામ ગોસ્વામીજીએ તો લખ્યું કે મિત્રોની સાથે ઘોડા ઉપર બેસીને રામ મરગિયા કરવા જાય. ક્ષત્રિય છે, ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ મરગિયા કરવાના હકદાર હતા. અને તેથી રામજી મરગિયા કરવા જતા હતા. મૃગને મારતા હતા. મરેલા મૃગને પિતાની પાસે આવીને બતાવતા હતા કે આ મૃગને મેં માર્યો. સ્વાભાવિક આપણને એમ થાય કે ઈશ્વર હિંસા કરે તો કેવું લાગે? જીવ હિંસા પરમેશ્વર કરે. પણ રામાયણમાં લખ્યું છે ભગવાન મૃગિયા કરવા જતા ત્યારે જેટલા મૃગ આવે એ બધાને નથી મારતા, પણ પાવન મૃગને જોઈ જોઈને મારતા હતા. વેદના મંત્રો, શાપિત ઋષિ મુનિઓ અયોધ્યાના જંગલમાં મૃગના રૂપો લઈ લઈને આવ્યા હતા. ભગવાનના બાણથી એનું મૃત્યુ થવાનું, એની મુક્તિ મળવાની, એટલે જોઈ જોઈને બાણ મારતા હતા. એ મૃત્યુ નહોતું, મુક્તિ હતી. નહીતર ઈશ્વર જેને બાણ મારે પછી એની અસ્થિ ન હોય. પણ ભગવાન રામનું બાણ જેને વાગતું હતું એ શરીર છોડીને પરમાત્માના ધામમાં પ્રવેશ કરતા હતા. રામના નહીતર બાણનો એવો નિયમ છે કે બાણ કોઈને વાગે તો એ માણસ દૂર ફેંકાવો જોઈએ. કોઈ વસ્તુનો આપણે પ્રહાર કરીએ, ભગવાનનું બાણ વાગે એટલે માણસ દૂર પછડાય. આમ ભૌતિક રીતે એવું દેખાતું પણ હોય કે આમ દૂર પછડાય, પણ રામના બાણમાં એ ખૂબી હતી કે એનું બાણ જેને વાગે એ આમ સ્થૂળ રીતે દૂર ફેંકાય, પણ આંતરિક રીતે રામના શરણમાં આવી જતો હતો. રામના ચરણમાં એને સ્થાન મળતું હતું. ભગવાને જેને જેને બાણ માર્યું એ બધાને પોતાના ચરણમાં લઈ લીધા, પોતાનો આશ્રય આપી દીધો. તો એ હિંસા નહોતી, એ શિકાર નહોતો, શરણાગતિ હતી. તો ભગવાનની આવી દિવ્ય લીલાને મહાપુરુષો જાણતા હતા. પરમાત્માના સંસ્કારોએ, ભગવાનના શીલે આખી અયોધ્યાને વશ કરી. આખી અયોધ્યા રામમય બની. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ. સબ ગાઈએ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
રામાયણમાં કથા આવે છે કે સમુદ્રને સામે કિનારે ભગવાન રામને જ્યારે જવું હતું ત્યારે કથા આવશે ત્યારે વિસ્તાર કરીશું, પણ એક સિદ્ધાંત માટે કહું તો ભગવાને પોતાના મિત્રોને એમ પૂછ્યું કે સમુદ્રને આપણે કેમ પાર કરી શકીશું? ત્યારે વિભીષણે ભગવાનને એમ કહ્યું કે તમારા કુળમાં સમુદ્ર પૂજાય છે, માટે મહારાજ આપ સમુદ્રને કિનારે બેસીને 3 દિવસ ઉપવાસ કરો અને પછી સમુદ્ર માર્ગ બતાવે તો આપણે સમુદ્રને પાર કરી શકીએ. વિભીષણની આ વાત રામજીએ સ્વીકારી લીધી કે સમુદ્રને કિનારે 3 દિવસ ઉપવાસ કરવો, તપ કરવો, પણ લક્ષ્મણજીને આ વાત ન ગમી. માનસકારે સ્પષ્ટ વિરોધ નોંધાયો. મંત્રન યગલાથી મન મન ભાવા, મંત્રન યગલાથી મન મન ભાવા, રામ બચન સુની અતિ દુઃખ પાવા, રામ બચન સુની અતિ દુઃખ, નાથ દૈવ કર કવન ભરોસા, નાથ દૈવ કર કવન ભરોસા, શોષિય સિંધુ કરીય મન રોષા, શોષિય સિંધુ કરી મન રોષ. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ સમુદ્રની પાસે આપણે ભીખ માંગીએ ને તો કાયરનું મનનો આધાર છે, આપણે કઈ ક્ષત્રિય છીએ, ક્રોધ કરો, બાળી નાખો, ધનુષ્ય પર બાણ ચડાવો, સળગાવી દો. લક્ષ્મણજીનો આ મત. વિભીષણનો મત ઉપવાસ કરો, લક્ષ્મણજીનો મત બાણ છોડો. છતાં ભગવાન 3 દિવસ બેઠા, સમુદ્ર માન્યો નહીં એટલે બાણ પણ ચડાવ્યું. છેવટે સમુદ્ર આવી અને હનુમાનજીને યુક્તિ બતાવી કે મહારાજ તમે બાણ મારશો તો હું ખલાસ થઈ જઈશ, પણ એક ત્રીજો ઉપાય હું બતાવું. તમે નલનીરના હાથે પથ્થર બધા દરિયામાં નંખાવો, તરશે અને સેતુ બાંધો. અને પછી એ નિર્ણય સ્વીકાર્યો કે સેતુ બાંધવો, પણ પછી એ પથ્થરના ઉપર હનુમાનજીની સૂચનાથી રામ શબ્દ લખવામાં આવ્યો અને આ રીતે સેતુ બાંધીને આખું કપી કુળ પાર ઉતર્યું. સમુદ્રને તરવાના 3 માર્ગો મેં કદાચ આગલા પ્રવચનોમાં પણ કહ્યું છે. વિનય પત્રિકામાં તુલસીદાસજીએ ખુલાસો કર્યો છે કે સમુદ્ર એ દેહનું અભિમાન છે. દેહ અભિમાન એક મોટો દરિયો છે. દેહ અભિમાનને તરવા માટે, દેહ અભિમાનને પાર કરવા માટે મારી તમારી પાસે 3 માર્ગો છે. કાં તો ઉપવાસ કરો, ખૂબ તપ કરો, શરીરને ખૂબ કૃશ બનાવી દો, ખૂબ સાધના કરો. એક ઉપાય આ છે દેહ અભિમાનને પાર કરવાનો. અમુક મહાત્માઓ, અમુક સાધકો, અમુક સંતો શરીરને કૃશ કરી નાખે, ખૂબ તપ કરે દેહાભિમાનથી પાર થવા માટે. બીજું સાધન છે લક્ષ્મણજીનો વિચાર, ધનુષ્ય પર બાણ ચડાવો. રામાયણના લંકાકાંડમાં ધનુષ્ય બાણને જ્ઞાનની ઉપમા આપી છે. કોદંડ એ વિજ્ઞાન છે, જ્ઞાન છે. અમુક માણસો દેહાભિમાનને જ્ઞાનથી પાર કરી જાય, વિવેકથી, જ્ઞાનથી, સમજણથી. જ્ઞાની માણસ દેહાભિમાનથી પાર થઈ. અમુક માણસો સાધના કરીને, તપ કરીને, ઉપવાસ કરીને દેહાભિમાનને પાર કરે. અમુક માણસો જ્ઞાનની પ્રક્રિયાથી દેહાભિમાનને પાર કરે. પણ હનુમાનજીએ બતાવ્યું સામાન્ય માણસો, રીંછ અને વાંદરાઓ બિચારા કઈ રીતે પાર થાય? એને તો એક જ આધાર, પથ્થર પાણીમાં નાખી એના ઉપર રામ રામ લખ્યું હોય તો એના દ્વારા પાર થાય. જ્ઞાનીઓ ભલે બીજી રીતે પાર થાય, તપસ્વીઓ ભલે બીજી રીતે પાર થાય, દેહાભિમાનને પાર કરવાનો મારા તમારા પાસે એક રામ નામ જ ઉપાય છે. इसलिए હરે રામ 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 હરે 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 રામ. કલિયુગમાં નિયમ છે કીર્તન વગર કથા સફળ થતી નથી, અને તેથી આપ જ્યાં બેઠા હો ત્યાં ભાવથી કીર્તન કરો. કલિયુગમાં કરવા જેવું આ છે. કથા તમે કાલે કદાચ ભૂલી પણ જશો, પણ અહીં મંડપમાં બેસીને જેટલું સંકીર્તન કર્યું હશે એનું ફળ આજ નહીં તો કાલ મળશે. કર્મનો સિદ્ધાંત છે, કરેલું કોઈનું જતું નથી. એટલે ભાવથી કુભાવથી ભાવ સે ગાઓ. ઘણા લોકો એમ માને રામ રામ થી શું ફાયદો, એકનું એક રામ રામ બોલ્યા કરવું. ગાઓ, જબરદસ્ત શક્તિ છે રામ.
ઘણા લોકો એમ માને કે પછી રામ રામ બોલવું તો મનમાં મનમાં બોલીએ, તાળીઓ પાડીને આ બધું ગાવાનું શું? નહીં, ગાવાની જરૂર છે. કોઈ તમારો પાડોશી તમારી સાથે બોલતો ન હોય ને સવારમાં વહેલા ઉઠીને તમે એની દિવાલ પાસે ઉભા રહીને મનમાં એનું નામ બોલ્યા કરો તો એને ખબર પડે? એને પુકારો, ભલે ન બોલતો હોય, રોજ પુકારો 5 મિનિટ. એ માણસને જાગવાનો સમય થાય ને તમે એના દરવાજે જઈને એનું નામ પુકાર્યા કરો, ફલાણા ભાઈ બોલાયા કરો. કેટલા દિવસે નહીં બોલે? 5 દિવસ, 15 દિવસ પછી કદાચ મક્કમ રહેશે, નહીં બોલે તો એના ઘરની એની પત્ની એમ કહે છે કે હવે હદ થાય છે, જરા જવાબ આપો ને, પેલો કેટલા દિવસથી પાછળ. એમ રામ રામ બોલતા રહો તો કદાચ રામ અક્કડ રહેશે તો સીતાજી આપણા માટે કહેશે કે હવે હદ થાય છે, મહારાજ એકવાર જવાબ આપી દો. પણ બોલો હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રે હરે રામ 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 હરે હરે. રે હરે કૃષ્ણ 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 હરે હરે. રે હરે રામ 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 હરે હરે. રે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ 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 હરે